આવતીકાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે. એના અનુસંધાને પણ આજે થાના અમલદાર, એસીપી, ડીસીપી, સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે. એની સમીક્ષા કરવામાં આવી, કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે, ઇનિશિયેટિવ છે, એટલે આપણે કોઈએ કીધું નહીં, પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ. તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો સીસીટીવી લગાવે પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય. એટલે ત્યારથી આપણે મઈ 2024થી અત્યાર સુધી 14,000થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ. હવે એ સીસીટીવી લાગી છે તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું. એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા. ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે, જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે. હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય, ઇમ્પોર્ટન્ટ જગ્યા, જે જાહેર જગ્યા હોય, એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે. એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે. તો એની પણ આજે આપણે સમીક્ષા કરી. એમાં અત્યાર સુધી 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે. એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી જ એ લાગ્યા છે, અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી. એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ. ને એ જે રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે. ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર, શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે, અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ. ને અત્યાર સુધી 23ની પરમિશનના છે. અમુક અરજીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે, એ નાની નીકળવાની, એ પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 23 છે અને અમુક પેન્ડિંગ પણ છે. સંવેદનશીલમાં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુરની જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ. એમાં આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે. લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે. ઠીક છે. ક્યાં છે? નહીં, આ દ્રોણના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ. હમણાં જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે. આ દ્રોણનો પણ ઉપયોગ કરીએ, પણ આપણે જોઈએ તો કાયદો અને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે. અને બંદોબસ્તના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે. એના પણ આપણે લો એન્ડ ઓર્ડરમાં ખાસા ઉપયોગ કરવાના છીએ.